વેલકમ બેક એમકે ટેકમાં સાયન્સ સ્કૂલ તરફથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. થોડુંક રિવિઝન કરાવી દઉં. મારો બીજો લેક્ચર છે. આના પહેલાના લેક્ચરમાં ચેપ્ટર 1 ભણતા હતા, ઇલેક્ટ્રોસ્ટેટિક, મતલબ વિદ્યુતને લગતો પાર્ટ. એમાં અમુક રાશિઓ અગત્યની હતી: વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત ક્ષેત્ર, એને સાંકળતા કોઈ સંબંધો, બે વિદ્યુત ભારો અમુક નજીક અંતરે હોય તો ડાયપોલ, આવું બધું ભણ્યું. આજે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં એક મૂળભૂત નિયમ કહેવાય એ ભણવા જઈ રહ્યા છે. એક ફંડામેન્ટલ રૂલ્સ, લો, કે જે લગભગ ઘણી બધી જગ્યાએ વિદ્યુતના ક્ષેત્ર મેળવવા માટે કામ આવતો હોય છે. અને એ લો છે ગોસ લો. ઘણા લોકો આને ગાઉસ લો એવું પણ કહે છે. સેમ ગોસ અથવા તો ગાઉસ એનો નિયમ. આ બહુ અગત્યનો નિયમ છે. બીજું, ફ્લક્સ તમને ખ્યાલ છે, વિદ્યુત ફ્લક્સ. ફ્લક્સ મેં તમને આઈડિયા આપ્યો. કોઈ એક એરિયામાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય, જેને આપણે ફ્લક્સ લાઇન્સ પણ કીધું છે. કોઈ વિસ્તારમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય, જો વધારે હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ વધારે, અને ક્ષેત્ર રેખાઓ ઓછી હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઓછું હોય. ફ્લક્સ, આ ફ્લક્સને અનુલક્ષીને ગાઉસે એક મસ્ત મજાનો નિયમ આપેલો છે. ગાઉસ જે ફ્લક્સની મદદથી વિદ્યુત ક્ષેત્રને મેળવવા માટે ઉપયોગી બને છે. અને નેક્સ્ટ સેશનમાં આપણે એનો ઉપયોગ જોવાનો છે કે આ ગૌસના નિયમ ક્યાં ક્યાં કઈ રીતે કામમાં આવે છે. ઓકે, શરૂઆત કરીએ એક વિદ્યુત ભાર, બિંદુવત વિદ્યુત ભાર પોઈન્ટ ચાર્જ. સમજો, મારી પાસે એક અહીંયા વિદ્યુત ભાર છે, નાનો q. બોર્ડ પર દર્શાવી દઉં. ધારો કે વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર અહીં લખી શકું પ્લસ. જો નો દર્શાવેલું હોય તો એનો મતલબ એ પોઝિટિવ ચાર્જ હોવાનો. મેં દર્શાવી દીધું છે. ઓકે, હવે આ વિદ્યુત ભાર એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એનો ગુણધર્મ છે વિદ્યુત ભારની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોય. ધન વિદ્યુત ભાર છે તો કઈ તરફ હશે મિત્રો? ધન વિદ્યુત ભારથી દૂર તરફ. આ રીતે હું ઉદાહરણ સ્વરૂપની થોડીક લાઇન્સ બતાવું છું. થોડીક, ઘણી બધી દર્શાવાય, પણ આપણી જે ફિગર છે એ ખરાબ ન થઈ જાય એટલે હું થોડીક લાઇન્સ બતાવું છું. જે મેં લાઇન્સ બતાવેલી છે બહાર તરફ, આઉટવર્ડ ડાયરેક્શન, that is electric field lines, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ધન વિદ્યુત ભાર છે એટલે. ઓકે, હવે હું એક બંધ પૃષ્ઠ લઉં. મારા શબ્દ પકડજો. બંધ પૃષ્ઠ, ક્લોઝ સરફેસ. ફરીથી બતાવી દો, રેડી થી બતાવું છું. નોટિસ કરો, ધીસ ઇઝ ક્લોઝ સરફેસ. હા, ક્લોઝ એટલા માટે બોલો અગત્યનું છે. ક્લોઝ, બંધ, બંધ હોવું તો જોઈએ. અને આ જે વિદ્યુત ભાર હતો એને મેં પૃષ્ઠના સેન્ટર પર મૂકી દીધો, અહીં કેન્દ્ર પર. એનો મતલબ અહીંયાથી અહીંયાનું અંતર, અહીંયાથી અહીંયાનું અંતર, અહીંયાથી અહીંયાનું અંતર, એ બધું r છે. small r. સમજી લો, small r is the radius of this closed loop. ત્રિજ્યા. ઓકે, આપણું કામ છે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું. ફ્લક્સ મેળવવું એટલે કે નવું જાણવા મળશે, એક લો બહાર આવશે, એક નિયમ બહાર આવશે. ફ્લક્સ, ઓકે, કોની સાથે? આ પૃષ્ઠ સાથે. આપણું કામ છે
ધ્યાનમાં લીધેલ પૃષ્ઠ કૌંસમાં લખું છું બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ flux to find out electric flux. Okay. શું કરશું? ફ્લક્સ ભણી ગયા, યાદ કરો. ફ્લક્સ માં શું? તો કે તમે જે પૃષ્ઠ ધ્યાનમાં લીધું છે એનો નાનો એવો ટુકડો ધ્યાનમાં લો, સરફેસ એરિયા ડેલ્ટા S. ડેલ્ટા S નાનો એવો પૃષ્ઠખંડ. સમજો આ મેં દોર્યું છે અહીંયા in 3D. પૃથ્વીનો ગોળો હોય લાઈક ધેટ. કવચ છે કવચનો મેં નાનો એવો આ ગોળાકાર ટુકડો ધ્યાનમાં લીધો ડેલ્ટા S, અને આખું છે ES. હા, હું એ લખી S is equal to સરફેસ S પૃષ્ઠ, કવચનું પૃષ્ઠ કેટલું હોય યાદ કરો. કવચનું પૃષ્ઠ જો એની ત્રિજ્યા r હોય તો પૃષ્ઠ 4 pi r સ્ક્વેર. આ આપણને કામમાં આવશે. ઓકે, આગળ ફ્લક્સની વ્યાખ્યા ભણી ગયા. આટલા સાથે સંકળાયેલું ફ્લક્સ એને કહી દો ડેલ્ટા પાઈ. થોડાક સાથે છે, આખા સરખા હોય ત્યારે જોઈશું. ડેલ્ટા પાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ્ટા phi is equal to E dot delta S. E જે બિંદુ પાસે તમે વાતચીત કરી રહ્યા છો તે બિંદુ પાસે વિદ્યુત ભારના લીધે ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર છે. કયું? રિપીટ કરી દઉં. જે બિંદુ આ ડેલ્ટા S ધ્યાનમાં લીધેલું છે ત્યાં વિદ્યુત ભાર જે કેન્દ્રમાં છે એના લીધે ઉદ્ભવેલું વિદ્યુત ક્ષેત્ર. કુલમ્બનો નિયમ, સંપાતપણાનો સિદ્ધાંત આપણને કહે છે કે આ ક્ષેત્ર E is equal to K Q અંતર R સ્ક્વેર ક્ષેત્ર સદિશ છે તો એ મેં તીર બતાવેલ છે. બીજું આ એનું મૂલ્ય થયું તો મારે દિશા આપવી પડે. ક્ષેત્રની દિશા સમજો. અહીંયા એકમ ધન વિદ્યુતભાર મૂકું તો આ ધન વિદ્યુતભાર પર આના પર બહાર તરફ બળ લગાડે છે, દિશા આપેલી છે. આ બધા અહીં છે. આ દિશા બહાર ને આઉટવર્ડ ડાયરેક્શન ઇન ધ ડાયરેક્શન ઓફ રેડિયસ r, મતલબ કે r ના એકમ સદિશની દિશામાં. ઇઝ ઇટ ક્લિયર? બીજું આપણી પાસે k માટેનું એક અનધર ફોર્મ છે 1/4πε0 q r સ્ક્વેર r. યસ, આપણી પાસે આ ઇક્વેશન છે. શું કામ? k is equal to 1/4πε0. Epsilon 0 is the permittivity of any medium. અહીંયા શૂન્યાવકાશ હોય તો એના માટે epsilon 0. આ e મેં કયું દર્શાવ્યું? અહીંયા જે હતું એ ડેલ્ટા S આ એરિયા. ઓકે, વેલ્યુ લખી. E means 1/4πε0 q by r square
r એકમ સદિશ આ ડોટ ખ્યાલ છે ને ડોટ અદિશ ગુણાકાર ફ્લક્સ કેવી રાશિ છે અદિશ થોડા મુદ્દો મગજમાં ક્લિયર હોવા જોઈએ ફ્લક્સ અદિશ રાશિ છે અને કયો ગુણાકાર કરેલો છે ડોટ ઓકે ડેલ્ટા s ક્ષેત્રફળ કઈ આ ધ્યાનમાં લીધેલું નામ એવું બીજું ડેલ્ટા s પણ સદિશ છે આપણે ક્ષેત્રફળ સદિશ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ એક ક્ષેત્રને ક્ષેત્રફળ સદિશ સ્વરૂપે ક્લિયર એને કઈ દિશા એની નોલેજ આપણી પાસે છે જો કોઈ બંધ પૃષ્ઠ હોય તો એમાંથી બહાર તરફની દિશામાં એક ક્ષેત્રને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ હોય ઓકે અહીંયા ડેલ્ટા s ની દિશા પણ કઈ બહાર તરફ બે એક દિશામાં બે વચ્ચેનો ખૂણો અહીંયા લખી દો ધ્યાનમાં લીધેલ પરિસ્થિતિમાં E અને ડેલ્ટા s વચ્ચેનો ખૂણો થીટા = 0 છે આગળ કેમ છે નોટ E અને ડેલ્ટા s વચ્ચેનો ખૂણો 0 બે એક દિશામાં બે આગળની દિશામાં ને જ્યારે ખૂણો 0 હોય ત્યારે આને આપણે જુદું પાડતા હોઈએ છીએ અદિશ ગુણાકાર એટલે આમ જુદું પાડીએ છીએ 1/4π0 q r² r એકમ સદિશ છે એનું મૂલ્ય તો 1 થઈ જાય અથવા આને હજી મારે બીજી રીતે લખવું હોય તો આમ લખું ડેલ્ટા s અને આની દિશા આને મેં આમ લખ્યું કયા કોન્સેપ્ટની મદદથી સદિશ is equal to its magnitude and its direction મૂલ્ય દિશા આમ લખ્યું 1/4π0 q r² અને આગળ લઈ લો અહીંયા ડેલ્ટા s r ડોટ r cos theta એકમ સદિશનું મૂલ્ય 1 થાય એકમ સદિશનું મૂલ્ય 1 થાય cos theta 0 cos 0 1 equals 1 ignore it તેના મતલબ delta phi is equal to 1/4π0 અહીંયા હું ડેલ્ટા s અહીંયા લખી દો અહીંયા q લખી દો r² સમીકરણ 1 એક ઇક્વેશન કયું એક વિદ્યુતભારને લીધે કવચ પરના એક પૃષ્ઠખંડ પાસે સંકળાયેલ ફ્લક્સ અહીંયા ડેલ્ટા ફાઈ મળે ડેલ્ટા થોડુંક એવું ફ્લક્સ આપણે આખા પૃષ્ઠ સાથે જોઈએ છીએ આખા સાથે કેટલું સંકળાયેલું છે એ મેળવવું છે તો યાદ કરો આની પહેલા આપણે જોયું કે કલન શાસ્ત્ર સંકલન વિકલન અથવા તો સરવાળો કેવો સરવાળો થોડું પ્રેક્ટિકલ સમજાવવા ધ્યાન આપજો આવું એક કવચ છે
કેન્દ્રમાં વિદ્યુત ભાર છે. તો શું કરવાનું? એક નાનો એવો ખંડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો બધા ડેલ્ટા એસ લઈ લઈએ તો અંતે આખે આખું થઈ જાય. આખે આખું કેટલું છે? આટલું કવચનું ક્ષેત્રફળ 4πr². ધીમે ધીમે આપણે બધું લઈ લેવાનું છે. તો શું થઈ ગયું? કુલ ફ્લક્સ થઈ ગયું. આખા પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ થઈ ગયું. નેટ ફ્લક્સ મેળવીએ આપણે. 1 મિનિટ. ફ્લક્સ ફાઈ કેટલું કુલ ફ્લક્સ? સિગ્મા ઓલ ડેલ્ટા એસ. કુલ મેળવવું હોય તો બધા ડેલ્ટા એસ લેવી છે. ઓલ ડેલ્ટા એસ આનો q upon 4πr² એપ્સિલોન 0 આ લઈ લો. તમે લખો તો 4πr² એપ્સિલોન 0. હું થોડું ફેરવું છું અને કોઈ પ્રોબ્લેમ નહીં. ડેલ્ટા એસ q 4πr² એપ્સિલોન 0 આ તો કોમન છે. q તો વિદ્યુતભાર છે એનો એ 4πr² કોમન. આ તો બધે સરખું છે. બધે ગોળા પર એના કવચ પર કેન્દ્રથી તો બધું અંતર r જ છે ને. કોમન લીધો r. ઓલ ડેલ્ટા s અને અહીંયા ડેલ્ટા s. આ આટલું સ્ટેપ સમજજો શું કહેવા માંગે. આ શું કહેવા માંગે છે ખબર? તમે ટોટલ કરો કુલ નેટ આ બધાનો સરવાળો કેટલું થાય? ડેલ્ટા એસ આખું ઉમેરો. આ સિગ્મા એવું કહેવા માંગે છે. અને આખું ઉમેરો એટલે કુલ થઈ જાય. લખી દઈએ આપણે is equal to q by 4πr² epsilon 0 and delta s થાય 4πr². 4πr² cancel out. 4πr². Final answer is q by epsilon 0. બહુપદીનું છે મિત્રો આ ઇક્વેશન. क्लियर था? phi is equal to q by epsilon 0. અહીંયાથી હું તમને વંશ અગેન ડિસ્પ્લે કરું છું. સમીકરણ 2. This is our final equation. બહુપદીનું છે. રિપીટ કરતો થોડું શું કર્યું છે આપણે? ટૂંકમાં કહી દઉં છું. આપણે એક ગોળાકાર પૃષ્ઠ લીધું. એના કેન્દ્રમાં એક ધન વિદ્યુતભાર મૂક્યો q. ઈ આખા કવચ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવું ઈ આટલું. આ ઇક્વેશનમાં શું? એપ્સિલોન 0 એ તો કોન્સ્ટન્ટ છે. q રાખેલો વિદ્યુતભાર છે. તો મને એક ઇક્વેશન પરથી ખ્યાલ આવે કે ફ્લક્સ સીધે સીધું મળે. કેવી રીતે? ગોસે એમ કીધું. ગોસ મેં નહીં પણ ગોસ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ધ્યાનથી સમજો.
બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. આ ખૂબ અગત્યનો નિયમ. કોઈ બંધ મિત્ર સમજજો, એક એક શબ્દ બહુ ધીમેથી બોલું છું. કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન 0 એના ગુણોત્તર જેટલું હોય છે. ઇક્વેશન એનું સ્ટેટમેન્ટ. આના પરથી આ ભૌતિક. બીજી ખાસિયત એ કે આ પૃષ્ઠ કેવું હતું? કમ્પ્લીટ ગોળાકાર, એકદમ સિમેટ્રિકલ. તો જવાબ આવ્યો છે જરૂરી નથી. આ નિયમ કોઈ પણ પ્રકારના બંધ પૃષ્ઠ માટે લાગુ પડે. આ નિયમ કોણે બનાવ્યો છે? મેની ભાઈ ગોસ. ગમે એવું પૃષ્ઠ લઈ લો, તમારે કેલ્ક્યુલેશન શેનું કરવાનું છે? બંધ પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુત ભાર છે, જેટલો વિદ્યુત ભાર હોય એનો સરવાળો કરવાનો છે. બીજી વસ્તુ એક ઝીનિટ માટે ખાસ કુલ વિદ્યુત ભાર એને હું થોડું વધારે એક્સપ્લેન કરું. કુલ વિદ્યુત ભારનો મતલબ છે બેઝિક સરવાળો. મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. નેક્સ્ટ ટાઈમ તમારે ફરીવાર સ્ટેપ્સ જોવા હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. કારણ કે હમણાં બોર્ડ સાફ કરવા જઈ રહ્યો છું, મારે થોડા એક્સ્ટ્રા નોલેજ તમને આપવું છે એટલા માટે. બેઝિક સરવાળાનો મતલબ છે કે વિદ્યુત ભાર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, એની નિશાની સાથે રાખીને વિદ્યુત ભાર મેળવવાનો છે. નિશાની સાથે. ઓકે, થોડીક ક્વેશ્ચનિંગ તમને કરવા જઈ રહ્યો છું. ઓકે, આ ગોસે નિયમ તો આપ્યો, પણ એના એ વાપરતા પહેલા થોડું ધ્યાન રાખવું પડે. મેક શ્યોર તમે બરાબર તો વાપરો છો. સમજી લો હું એક આવું પૃષ્ઠ લઉં. ગોસના નિયમ આવું પૃષ્ઠ લેવાય કે નહીં? આ લેવાય. કેમ? શેપ ડઝન્ટ મેટર. કોઈ પણ આકાર ચાલે. ઓકે, આની અંદર વિદ્યુત ભાર મૂકવું કેટલા આપણને મન પડે એટલા. ધારો કે એક વિદ્યુત ભાર છે Q1 એ 4 કુલમ, બીજો વિદ્યુત ભાર Q2 એ છે -3 કુલમ, ચોથો વિદ્યુત ભાર ત્રીજો વિદ્યુત ભાર Q3 -7 કુલમ. કોઈ એમ કે
આની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું? આ પૃષ્ઠ S રૂલ્સ એપ્લાય કરીએ. બોવિસ ક્ષેત્ર phi is equal to હમણાં આપણને કોઈ સૂત્ર મળ્યું ખ્યાલ છે? એસ પર NCERT ટેક્સ્ટ બુક કઈક આવું છે, તો હું થોડો ફેરફાર કરું છું. સિગ્મા સરવાળો કરો બેઝિક અંદર જે વિદ્યુત ભારો છે એનો કેટલા છે? તો Q1 પ્લસ Q2 પ્લસ Q3 એના છેદમાં એપ્સિલોન 0. સિમ્પલ મેથેમેટિક્સ છે. Q1 પ્લસ 4 Q2 minus 3 Q3 minus 7 divided by epsilon 0. ગણતરી કરો. જવાબ શું? 3 7 10 minus 10 plus 4 तो मतलब 10 minus 10 plus 4 minus 6 divided by epsilon 0. Is minus answer possible? Yes, possible. अशु क्या होगा? Phi less than 0 है. Phi can be positive, negative or equal. Phi ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે. શૂન્ય કેમ? એક કામ કરું, એક વિદ્યુતભાર Q4 એડ કરી દો બંધ પૃષ્ઠમાં. એ વિદ્યુતભાર લઈ લઉં હું +6 કુલમ. હવે ફ્લક્સ મેળવો. મિત્રો તમે ગણતરી કરશો તો તમને ખબર પડશે કે હવે આની સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય મળશે 0. પછી થોડું આગળ ધારો કે હું Q5 જે એડ કરું +3 કુલમ. આનું ફ્લક્સ મેળવવા જાવ ગણતરી કરજો તમે આ બધાનો સરવાળો અને જવાબ આવશે 3/epsilon 0. ખ્યાલ આવશે કે નહીં? તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો એ ભૂલાય નહીં. ડિવાઇડ બાય એપ્સિલોન 0 ડાયરેક્ટલી તમારો જવાબ. પૃષ્ઠ કેવું હોવું જોઈએ? બંધ. કેવો આકાર? જેવો લેવો એવો. હા, એના ઉપયોગો કરતી વખતે આપણે જોઈશું કે ગમે તેવા આકારથી આપણું જે કેલ્ક્યુલેશન છે એ કોમ્પ્લેક્સ થઈ જાય. એટલે હંમેશા આપણે લઈશું કેવું? પૃષ્ઠ કેવું લઈશું? સિમેટ્રિકલ. શું કામ? તો કે એનાથી કેલ્ક્યુલેશન સારી પડે, કલનશાસ્ત્ર વાપરવું સારું પડે એટલા માટે. ક્લિયર? આઈ હોપ ટોપિક તમે બરાબર સમજ્યા હશો. રેફરન્સ માટે NCERT ના કોર્સના નિયમના ટોપિક પર નજર કરી લેજો. કોઈ ડાઉટ્સ ક્વેરી છે તો તમે મને કમેન્ટ બોક્સમાં કરી શકો છો. હું તમને મારાથી બની શકે એટલો સારો રિપ્લાય આપી દઈશ. અને છતાં પણ મારા વિદ્યાર્થીઓ છે એ મને પર્સનલી મેસેજ પણ કરી શકે આના વિશે. ઓકે, થેન્ક યુ. બાય બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ.